હિંમતનગર તાલુકાના ઠુમરા ખાતે સદવિચાર પરિવાર હિંમતનગર દ્વારા ઠુમરા ગ્રામ પંચાયત અને અમદાવાદ કેડી હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આંખોની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઠુમરા ગામે ખાતે નિઃશુલ્ક આંખોનો કેમ્પ યોજાયો હતો। ઠુમરા પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો। હિંમતનગરના સદવિચાર પરિવાર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ઠુમરા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગામના આગેવાનો દ્વારા સૌ પ્રથમવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે નિઃશુલ્ક કેમ્પમાં આંખોની તપાસ કરી ચશ્મા અને દવા આપવામાં આવે છે। જો કે આંખોને લગતી બીમારી જેમ કે મોતિયો, જામર, વેલ, આંખની કીકી, આંખના પડદાની તકલીફ હોય તેવા દર્દીઓને અમદાવાદની કેડી હોસ્પિટલ વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે। સાથે અમદાવાદના સતારા હોસ્પિટલના ઓર્થોપેડિક કેમ્પમાં સેવા આપી હતી, જેમાં ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ લાભ લીધો હતો। જે કે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજે ઠુમરા ગામમાં કેડી હોસ્પિટલ દ્વારા અને શાંતારા હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક કેમ્પ અને ઓખોનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી અને ઠુમરા ગામથી 450 જેટલા દર્દીઓએ લાભ લીધો અને સદવિચાર પરિવારના સહયોગથી આ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો। ગોવિંદભાઈ ઈશ્વરભાઈ પટેલ। ઓકે, હું અમદાવાદ કેડી હોસ્પિટલની અંદર છેલ્લા 4 વર્ષથી કાર્યરત છું। આજે ઠુમરા ગામની અંદર ગામના સરપંચ શ્રી ગોવિંદભાઈ પટેલ એમના સહયોગથી, ગ્રામ પંચાયતના સહયોગથી આજે કેડી હોસ્પિટલ અમદાવાદ દ્વારા પ્રોજેક્ટ દિશા અંતર્ગત અહીંયા આંખોની તપાસનો કેમ્પ યોજાયો છે, જેની અંદર અત્યાર સુધીમાં લગભગ 450 જેટલા દર્દીઓએ ઠુમરા ગામ અને આજુબાજુના ગામના લગભગ 450 થી વધારે દર્દીઓએ તપાસ કરાવી છે, જેમાંથી જે લોકોને મોતિયો, જામર, વેલ, પડદાની કીકીની કઈ તકલીફ હશે એ લોકોને અમદાવાદ કેડી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે। આજે દર્દીઓને નજીકના ચશ્મા અને દવાનું વિતરણ પંચાયત તરફથી વિનામૂલ્યે ફ્રી કરવામાં આવ્યું છે। સાથે સાથે સેન્ટારા હોસ્પિટલ અમદાવાદ દ્વારા ઓર્થોપેડિકનો કેમ્પ પણ અહીંયા યોજાયો છે, જેની અંદર પણ ગામજનોએ ખૂબ સુંદર રીતે સહયોગ આપીને સૌએ અહીંયા લાભ લીધો છે। જનકભાઈ જગદીશભાઈ સાધુ।